મારું નામ માલા છે અને મારા પરિવારમાં મારી માતા, મારા પિતા અને મારો ભાઈ કુનાલ રહેતો હતો. મારી માતા મારા ભાઈ કુનાલને ખૂબ પ્રેમ કરતી હતી અને મારા પિતા મને વધુ પ્રેમ કરતા હતા. બાબા મને કહેતા કે માલા, તું મારી જિંદગી છે. બાબાનો આ પ્રેમ જોઈને હું ખૂબ ખુશ થતી. પણ બાબા મને જેટલો પ્રેમ કરતા હતા તેણે ક્યારેય કુનાલને એટલો પ્રેમ કર્યો ન હતો. તેણે ક્યારેય કુનાલને ગળે લગાવ્યો ન હતો કે તેમની સાથે પ્રેમથી વાત કરી ન હતી. જ્યારે પણ કુનાલ તેમની શાળામાં ટોપ કરતો ત્યારે મા તેમને ખૂબ પ્રેમ કરતી અને તેની પસંદનું ભોજન પણ બનાવતી અને બાબા તેને અભિનંદન આપવું તો દૂરની વાત છે, તેની સામે સ્મિત સાથે જોયું પણ ન હતું. બાબાનું આ વર્તન કુનાલને ખૂબ જ દુઃખી કરતું. હું એ વખતે બહુ નાની હતી, પણ કુનાલભાઈને દુઃખી જોઈને મને પણ દુઃખ થતું. હું તેને સમજાવતી કે બાબા તને પ્રેમ ન કરે તો શું, પણ મા તને ખૂબ પ્રેમ કરે છે. મારી વાત સાંભળીને કુનાલ કંઈક વિચારતો અને હસતો. હું કુનાલને કહેતી કે મા તારા જેવો પ્રેમ કેમ મને નથી કરતી, તો કુનાલ મને ચીડવતો અને કહેતો કે માતાને તું મંદિરની સીડી પરથી મળી હતી, તેથી તે મને વધારે પ્રેમ કરે છે. આ સાંભળીને હું ખૂબ રડતી અને નારાજ થઈ જતી. હું બાબાને આ બધી વાતો કહેતી તો બાબા કુનાલ પર ગુસ્સે થઈ જતા અને કહેતા કે મારી દીકરીને આવી વાતો ના કે, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. બાબાનો ગુસ્સો જોઈને માતા બાબા પર ગુસ્સે થઈ જતી અને બંને ખૂબ લડતા. હું અને કુનાલ મા બાબાના ઝઘડા પછી ઉદાસ થઈ જતા. મને ઉદાસ જોઈને કુનાલ કહેતા, માલા, મા બાબા હંમેશા આ રીતે ઝઘડો કરે છે, તું ચાલ આપણે ક્યાંક જઈ અને રમીએ. કુનાલ મને ત્યાંથી લઈ જતા અને અમે બંને એકબીજાના મનોરંજન માટે લાંબો સમય રમતા. આ અમારા બાળપણની વાત છે. અમે બંને અમારું બાળપણ બહેન અને ભાઈ તરીકે લડતા અને રમતા વિતાવ્યું. આવા જ એક દિવસે હું શાળાએથી ઘરે આવી ત્યારે મેં મારા ઘરમાં ઘણા લોકોને જોયા. મારા ઘરમાં આટલા બધા લોકોને જોઈને હું ડરી ગઈ અને કુનાલની પાસે ગઈ અને કુનાલને પૂછવા લાગી કે અમારા ઘરમાં આટલા બધા લોકો શું કરે છે અને તમે કેમ રડો છો? મારી વાત સાંભળીને કુનાલે મને કહ્યું, માલા, અમારા બાબા હવે અમને છોડીને ચાલ્યા ગયા. પહેલાં તો હું તેની વાત ન સમજી શકી, પણ પછી મને ખબર પડી કે શા માટે અને કેવી રીતે કોઈ આપણને કાયમ માટે છોડીને ચાલ્યું જાય છે. બાબાના ગયા પછી હું એકલી પડી ગઈ હતી અને મને ચૂપચાપ જોઈને મા મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, માલા, જો તારા પિતા નથી તો શું થયું? તારી માતા તો જીવિત છે ને? અને મારી માતાએ કહ્યું તે બધું સાંભળીને હું ખુશ થઈ ગઈ. હવે મા મને કુનાલની જેમ જ વધુ પ્રેમ કરવા લાગી. માતા અને કુનાલનો પ્રેમ મળતા હું બાબાને ભૂલી ગઈ હતી. અમને બંનેને આ રીતે હસતા જોઈને મા બહુ ખુશ થતી અને કહેતી, તમને બંનેને કોઈની નજર ન લાગે, તમે બંને હંમેશા આમ જ રહો અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારું ઘર આમ જ સુખી રહે. પણ જેમ જેમ હું મોટી થઈ તેમ મને સમજાયું કે અમારા ઘરમાં કંઈક બરાબર નથી થઈ રહ્યું. મારો ભાઈ કુનાલ 18 વર્ષનો થયો કે તરત જ અમારા ઘરમાં અચાનક અશાંતિ આવી ગઈ, કારણ કે દરરોજ એક માણસ અમારા ઘરે આવતો અને તે મારા ભાઈને કંઈક કહેતો, પણ કુનાલ તેના પર ગુસ્સે થઈ જતો અને તેના પર બૂમો પાડતો. મારી માતા પણ તેની સાથે ખૂબ લડતી. હું ત્યારે 12 વર્ષની હતી. તે સમયે હું કદાચ ઘણી બાબતો સમજવામાં નાની હતી, પરંતુ મારા નાના મગજમાં તે બધી વાતો અને તે ઝઘડા ચાલતા રહ્યા. હું કુનાલને સમજાવતી, કુનાલ, આટલો ગુસ્સો ના કર. હવે જ્યારે પણ તે ગંદો માણસ અમારા ઘરે આવે તો દરવાજો ન ખોલતો. મારી વાત સાંભળીને કુનાલ હસતો જ રહેતો અને કહેતો, માલા, તું હજી ઘણી નાની છે, તેથી હું તને કહી શકતો નથી કે મારી અંદર શું દુઃખ છે. હું કહેતી, કુનાલ, આ દુઃખ શું છે અને તમે મને કહો કે તમને ક્યાં દુખાવો થાય છે? મારી વાત સાંભળ્યા પછી તે કહેતો, ઇડિયટ, તું કંઈ નથી જાણતી, પણ જો તને ખબર પડી જાય કે પીડા શું છે તો તું જીવવાનું બંધ કરી દેશે.
હવે હું જોઈ રહી હતી કે કુનાલ મારી સાથે વધુ વાત કરતો ન હતો અને મારાથી દૂર દૂર રહેતો હતો. અમારા ભાઈ બહેન વચ્ચે પહેલાં જેવી સમજણ ન હતી. મને લાગ્યું કે કુનાલ બહુ ભણે છે ને, તેથી જ હવે તેમને સમય નથી મળતો. જીવન આમ જ ચાલતું હતું. હું ક્યારેક મોટી થઈ તેની મને ખબર જ ન રહી. હું 18 વર્ષની થવા આવી હતી. મારી માતાની તબિયત ખરાબ થવા લાગી હતી. માતાને આટલી બીમાર જોઈને કુનાલ ખૂબ જ પરેશાન થઈ જતો. એક દિવસ મને ખબર નથી કે હોસ્પિટલના ડૉક્ટરે તેને શું કહ્યું હતું. ત્યારથી તે વધુ ચિંતિત અને પરેશાન થવા લાગ્યો. હું કુનાલને પૂછતી કે તને શું થઈ ગયું છે, તો કુનાલ કહેતો કંઈ નહીં માલા, ભણવાનું ટેન્શન અને માની બીમારી ભેગી થઈ છે, તેથી હું પરેશાન છું. અને હું એ વિચારીને શાંત થઈ જતી કે મેડિકલનો અભ્યાસ પણ ખૂબ જ મુશ્કેલ હોય છે, તેથી તે પરેશાન હશે. કુનાલના કહેવાથી મેં મારી માતાના તમામ કામ શીખવાનું શરૂ કર્યું. ક્યારેક કુનાલ પણ મને રસોઈ, ઘર સાફ કરવામાં મદદ કરતો. મા પણ હવે વધુ બીમાર રહેવા લાગી હતી. તેનો રોગ દિન પ્રતિદિન વધી રહ્યો હતો. કુનાલને હું ઈચ્છતા હતા કે માને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, પણ મા કહેતી કે ના કુનાલ, મારે હવે ઘર છોડીને ક્યાંય જવું નથી. કદાચ મા જાણતી હતી કે તેનું જીવન હવે પૂરું થવાનું છે. એક દિવસ હું માને ખવડાવી રહી હતી. મા મને કહેવા લાગી, માલા, હવે મારાથી ખાઈ શકાતું નથી, તું કુનાલને બોલાવ. માની સલાહ પર મેં કુનાલને બોલાવ્યો. મા કહેવા લાગી, માલા, હવે તું બીજા રૂમમાં જા. મારી માતાએ જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું. માએ ક્યારેય મારાથી કંઈ છુપાવ્યું ન હતું, પણ આજે મમ્મીને શું થયું મને ખબર ન હતી. તે મારી સામે કુનાલ સાથે વાત કરી રહી ન હતી અને કુનાલ પણ ચૂપચાપ હતો. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. હું વિચારી રહી હતી કે મા કુનાલ સાથે શું વાત કરશે જે મારી સામે ન થઈ શકે. મારી માતા શું કહે છે તે સાંભળવા હું ઉત્સુક હતી. પછી હું દરવાજો બંધ કરીને રૂમની બહાર નીકળીને બારી પાસે ઊભી રહી. મા કુનાલનો ચહેરો હાથમાં પકડીને કહી રહી હતી, તું મારો પ્રિય પુત્ર છે કુનાલ. હું તને અને માલાને ખૂબ પ્રેમ કરું છું. હું ઈચ્છું છું કે તમે બંને ક્યારેય અલગ ન થાઓ. આ સાંભળીને હું રડવા લાગી. હું પણ મા અને કુનાલને અલગ થવા માંગતી ન હતી. પછી માએ તેને હાથમાં એક પત્ર આપ્યો અને કહ્યું, તારા રૂમમાં જઈને વાંચજે. પછી કુનાલે માને ગળે લગાડી અને લાંબા સમય સુધી બંને રડ્યા. મને આશ્ચર્ય થયું કે મારી માતા મારી સામે પણ પત્ર કુનાલને આપી શકતી હતી, પણ માએ આમ કેમ કર્યું? હું જોતી હતી કે જ્યારે પણ કુનાલ એકલો હોય ત્યારે તે પત્ર વાંચતો અને ખૂબ રડતો. હું બેચેન હતી કે એમાં શું છે, અને કુનાલ જે મારી સાથે બધું શેર કરે છે, તો આ પત્રમાં જે લખ્યું છે તે મારાથી કેમ છુપાવે છે? મારી જિજ્ઞાસાને લીધે એક દિવસ મેં કુનાલને પૂછ્યું, કુનાલ, મને ખબર છે તે દિવસે માએ તને એક પત્ર આપ્યો હતો, તે મારાથી તું કેમ છુપાવે છે? મારે પણ તે વાંચવો છે. મારી વાત સાંભળીને કુનાલ આશ્ચર્યથી મારી સામે જોવા લાગ્યો. થોડીવાર વિચાર્યા પછી તેણે કહ્યું, અત્યારે માલા આ યોગ્ય સમય નથી. બરાબર સમય આવશે ત્યારે હું ચોક્કસ તે તને આપીશ. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ હતી, કારણ કે કુનાલ તેની વાત પર મક્કમ હતો. જ્યારે સમય આવશે તે પોતે મને બધું કહેશે, તેથી હવે મારે યોગ્ય સમયની રાહ જોવાની હતી. એક દિવસ હું કોલેજથી ઘરે આવી ત્યારે મને મારી માતા બેભાન હાલતમાં મળી. આ જોઈને હું ચીસો પાડવા લાગી. મેં બૂમો પાડી. ત્યારે કુનાલ પણ ત્યાં જ આવી ગયો હતો. કુનાલે માતાને જોતાં જ મને ગળે લગાડી અને કહેવા લાગ્યો, માલા, મા હવે અમારી સાથે નથી રહી, તે ભગવાન પાસે ચાલી ગઈ છે. મારા ભાઈની વાત સાંભળીને હું મારી માતાના સુકાઈ ગયેલા ચહેરાને જોઈ રહી હતી. મારી માતા અમને છોડીને જતા મને ખૂબ જ આઘાત લાગ્યો હતો, અને કદાચ મારા કરતાં કુનાલને વધુ આઘાત લાગ્યો હતો. તે ઘરમાં એકલા રહેવા લાગ્યો. તે મારી સાથે બહુ વાત કરતો ન હતો. એકલા બેઠો બેઠો માનો પત્ર વાંચતો રહેતો અને ખૂબ રડતો. હું તેને સમજાવતી ત્યારે તે મને ઠપકો પણ આપતો. કુનાલને આ રીતે બદલાયેલો જોઈને મને દુઃખ થતું.
મને ખબર ન હતી આ રીતે અમારી માતાના જવાથી અમારા સંબંધોનો અંત આવશે. કુનાલ ઘરે રાત સુધી ન આવતો તો હું બહુ ડરી જતી, કારણ કે હવે અમારા મોટા ઘરમાં ફક્ત અમે 2 જ રહેતા હતા અને કુનાલ પણ મને એકલી મૂકીને જતો રહેતો. એક દિવસ મેં રડતા રડતા કુનાલને કહ્યું, કુનાલ, મને ઘરમાં એકલી ન છોડ, મને બહુ ડર લાગે છે રાત્રે. મારી વાત સાંભળીને કુનાલ ખૂબ ગુસ્સે થઈ ગયો અને મારા પર બૂમો પાડવા લાગ્યો અને કહેવા લાગ્યો, માલા, તું હવે નાની નથી રહી, એકલા રહેવાની આદત પાડ. હું આખો સમય તારી સાથે રહી શકતો નથી. તેનું આવું કહેવાથી મારું હૃદય તૂટી ગયું. કુનાલનો બદલાયેલો રૂપ જોઈને હું કંઈ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ. મેં પોતાના પર કાબૂ રાખ્યો. હું હવે માં અને કુનાલ વગર જીવતા શીખી ગઈ હતી. કુનાલ ડૉક્ટર બની ગયો હતો. જ્યારે તે ડૉક્ટર બન્યો ત્યારે હું ખૂબ જ ખુશ હતી, પરંતુ મેં તેને આ કહ્યું ન હતું. એક દિવસ કુનાલ મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો, માલા, તું મને અભિનંદન નહીં આપે? હું ડૉક્ટર બની ગયો છું. માની એક ઈચ્છા પૂરી થઈ ગઈ, હવે તેમની બીજી ઈચ્છા પૂરી કરવાનો સમય આવી ગયો છે. હું ખુશ થઈ ગઈ અને કુનાલને કહેવા લાગી, કુનાલ, હું ખૂબ જ ખુશ છું અને આજે કદાચ માની આત્માને પણ શાંતિ મળી હશે. મારી વાત સાંભળીને કુનાલ કંઈ બોલ્યો નહીં અને ત્યાંથી ચાલ્યો ગયો. પછી હું વિચારવા લાગી કે માની બીજી ઈચ્છા શું હશે, પણ ઘણું વિચાર્યા પછી પણ મને સમજાયું નહીં અને થોડા દિવસો વધુ વીતી ગયા. એક દિવસ કુનાલ મારા રૂમમાં આવ્યો અને મારા માથા પર લાલ દુપટ્ટો નાખીને કહ્યું, આજે તારા લગ્ન છે. હું મારી માનું વચન પૂરું કરવા જઈ રહ્યો છું. કુનાલની આંખો લાલ થઈ રહી હતી. એવું લાગતું હતું આજે તે ફરી રડ્યો છે. મને લાગ્યું મારા લગ્નની વાત સાંભળીને તે રડી રહ્યો હશે. તેથી મેં તેને ગળે લગાવીને કહ્યું, કુનાલ, મને ખબર છે તું રડી રહ્યો છે કારણ કે હું અહીંથી ચાલી જઈશ, પણ કૃપા કરીને રડીશ નહીં. માની આત્માને દુઃખ થશે ને, અને હું પણ શાંતિથી જીવી શકીશ નહીં. હું મારી માનું વચન પૂરું કરવા તૈયાર છું. હું કંઈ પણ કહ્યા વિના તેની સાથે લગ્ન કરીશ જેની સાથે તું કહીશ. પછી મેં કુનાલને એ ન પૂછ્યું કે તે મારા લગ્ન કોની સાથે કરાવે છે. લગ્નનો સમય સાંજનો હતો. કુનાલે મારા લગ્નમાં 1 કે 2 સંબંધીઓને જ આમંત્રણ આપ્યું હતું. પાડોશની છોકરી આવીને મને તૈયાર કરી ગઈ હતી. પછી એ જ છોકરી મને મંદિર લઈ ગઈ. મારા ચહેરા પર પડદો હતો, તેથી હું મારા ભાવિ પતિને જોઈ શકતી ન હતી, પણ મને ખબર હતી કે કુનાલે મારા માટે સારો છોકરો જ પસંદ કર્યો હશે. ફેરા પછી પણ 2 રસમ થઈ, પરંતુ તે સમયે પણ હું મારા પતિનો ચહેરો જોઈ શકી નહીં. હું તેનો ચહેરો જોવા માટે ઉત્સુક હતી, પરંતુ ઘણા પ્રયત્નો કરવા છતાં હું મારા પતિનો ચહેરો જોઈ શકી નહીં. મને મંદિરમાંથી મારા જ ઘરે લાવવામાં આવી હતી. હું અનુભવી રહી હતી કે કુનાલ મને ઘરેથી દૂર મોકલવાનો છે ને, પણ જ્યારે મને કુનાલના જ રૂમમાં બેસાડવામાં આવી ત્યારે મને આશ્ચર્ય થઈ. મને લાગ્યું કે કોઈ મારી સાથે મજાક કરી રહ્યું છે. હું તો કુનાલ પાસે જતી હતી. એટલામાં કુનાલે રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર આવ્યો. કુનાલ રૂમમાં આવતા જ મેં તેમને મારી સામે જોયા અને તે જોઈને હું આશ્ચર્ય પામી ને કહેવા લાગી, કુનાલ, હું તો તારી પાસે જ આવતી હતી. મારી વાત સાંભળીને કુનાલ મને પૂછવા લાગ્યો, કેમ, શું થયું? તું મને કેમ મળવા માંગતી હતી? પછી મેં તેને કહ્યું કે મારા પતિ ક્યાં છે અને મને તારા રૂમમાં કેમ લાવવામાં આવે છે. મારી વાત સાંભળીને તેને માથું નમાવી દીધું. કદાચ તે તેના આંસુ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું કહેવા લાગી, કુનાલ, શું થયું? તારી આંખોમાં આંસુ કેમ છે? શું હું ઘર છોડીને જાઉં છું તેથી જ તું મારાથી ઉદાસ છે અને નારાજ છે? મારી વાત સાંભળીને તેણે મને કહેવાનું શરૂ કર્યું, માલા, મને ખબર નથી કે હું કહીશ તેની તારા પર શું અસર થશે, પણ આ બધું જે બન્યું છે તે માની છેલ્લી ઈચ્છા હતી. આ સમજ, આજે તે જે પણ કર્યું તે માતાની આત્માને શાંતિ આપવા માટે કર્યું.
માનું નામ સાંભળીને મને દુઃખ થયું. હું માત્ર એટલું જ જાણતી હતી કે મારી માતા મારા લગ્ન માટે ખૂબ જ ઉત્સુક હતી. માની ઈચ્છા હતી કે કુનાલના અભ્યાસ પછી મારા લગ્ન થાય, અને આજે મેં મારી માતાની ઈચ્છા પણ પૂરી કરી હતી. માતાની આત્માને શાંતિ મળવાની હતી. પણ મને ખબર ન હતી કે કુનાલ મને જે કહેશે તેનાથી મારી આત્મા અશાંત થઈ જશે. હું કુનાલ પાસે ગઈ અને કહેવા લાગી, કુનાલ, તમે બોલો, હું સાંભળું છું. કુનાલ મારી વાત સાંભળીને મારા બંને હાથ પકડીને કહ્યું, માલા, જે કંઈ થયું છે તે માને આપેલા વચનને પૂરું કરવા માટે થયું છે. આ પછી જે પણ થશે તે તારી ઈચ્છા મુજબ થશે. પછી તેને હાથમાં એક જૂનો કાગળ કાઢ્યો અને મને આપ્યો અને કહ્યું, આ આપણી માનો છેલ્લો પત્ર છે. આ વાંચ્યા પછી તારો જે પણ નિર્ણય હશે તે હું સ્વીકારીશ. આટલું કહીને કુનાલ ત્યાંથી ચાલ્યો ગયો અને હું મારા પલંગ પર બેસી એ પત્ર વાંચવા લાગી. પણ જ્યારે મેં તે વાંચ્યું ત્યારે મારી જાન નીકળી ગઈ. મને લાગ્યું કે જાણે કયામત આવી ગઈ છે. આ મારી સાથે શું થયું અને સાથે તેમાં શું લખવામાં આવ્યું છે તે મેં એકવાર નહીં પણ 4 વાર વાંચ્યું, અને મારા વારંવાર વાંચ્યા પછી પણ એનો એક પણ શબ્દ બદલાયો ન હતો. હું મારી જગ્યાએ બેસીને રડતી રહી કે આ શું થયું, આ તેણે શું કર્યું, કુનાલે આટલું મોટું સત્ય મારાથી કેમ છુપાવ્યું. હું આખી રાત રડતી રહી અને મારા આંસુ સાફ કરવાવાળું કોઈ ન હતું. કુનાલ ઘરે પાછો આવ્યો ન હતો. હું ઘરે એકલી ડરતી હતી, પરંતુ તે રાત્રે મારો બધો ડર ચાલ્યો ગયો હતો. મારી માતા અને કુનાલ પર ભરોસો કરવા બદલ મને સખ્ત સજા કરવામાં આવી હતી. હું હવે ઘણી બદલાઈ ગઈ હતી, મૌન થઈ ગઈ હતી અને માને આપેલો પત્ર દરરોજ વાંચતી રહેતી. મારી માતાએ પત્રમાં લખ્યું હતું કે, પ્રિય માલા, જ્યારે તું આ બધું વાંચી રહી હશે ત્યારે હું તારા જીવનથી ઘણી દૂર થઈ ગઈ હઈશ. મારી બીમારી કરતાં પણ વધુ મને એ વાતનો અફસોસ છે કે હું તને તારા બાબા જેમ મારા પ્રેમની અનુમતિ ન કરાવી શકી. પણ હું તને ખૂબ પ્રેમ કરું છું. તું મારું પોતાનું બાળક છો અને એક માં તેના તમામ બાળકોને સમાન પ્રેમ આપે છે. હા, જ્યારે કોઈ બીજી વ્યક્તિ તમારી સાથે આવો જ પ્રેમ કરે ત્યારે તેના બદલે આ પ્રેમ થોડો ઓછો લાગે છે. કદાચ મારો પ્રેમ તને તારા બાબાના પ્રેમ કરતાં ઓછો લાગ્યો હશે, પરંતુ દુનિયાની કોઈ પણ માં પોતાના બાળકને એક સરખો જ પ્રેમ કરે છે. આ પત્ર લખતી વખતે મને ખૂબ જ પીડા થઈ રહી છે. એવું લાગે છે કે મારા હાથમાં પેન પકડવાની પણ તાકાત નથી. પણ મારા માટે તને એક સત્ય કહેવું ખૂબ જ જરૂરી છે. તેથી જ હું મારું દર્દ ભૂલીને તને આ બધું લખી રહી છું. મારી પ્રિય પુત્રી, હું જાણું છું કે મારા પછી તું જીવનમાં ખૂબ જ એકલી પડી જઈશ, પણ આ જીવન છે અને અહીં એકલા જ સંઘર્ષ કરવો પડે છે. માલા, આ સત્ય લખવાનું સાચું કારણ મારે તને કહેવું છે. આ એક સત્ય તારા અને કુનાલના જીવન સાથે જોડાયેલું છે. માલા, કુનાલ અને તું એક ઘરમાં સાથે મોટા થયા છો. તું કુનાલને તારો મોટો ભાઈ માને છે, પણ તે તારો ભાઈ નથી. તે મારું અને તારા પિતાનું સંતાન નથી. કુનાલ મારા દૂરના કઝિન ભાઈ અનિલનો પુત્ર છે. અનિલ મોટો બિઝનેસમેન હતો. અનિલની પત્ની, જે કુનાલની માં હતી, કુનાલના જન્મ સમયે મૃત્યુ પામી હતી અને અનિલનો જીવ જોખમમાં હતો. એટલે અનિલે કુનાલને મને સોંપી દીધો. અનિલ જાણતો હતો કે હું કુનાલ સાથે પુત્રની જેમ જ વર્તન કરીશ અને તેને ભરોસો મેં ક્યારેય તૂટવા પણ દીધો નથી. પણ તારા પિતાએ ક્યારેય કુનાલને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યો નથી. મેં મારા જીવનમાં એટલું જ ઈચ્છ્યું કે તારા પિતા પણ કુનાલને પોતાના પુત્ર તરીકે સ્વીકારે. પણ એવું નથી બનતું કે જીવનમાં બધી ઈચ્છાઓ પૂરી થાય. અને કુનાલ નાનપણથી જ જાણતો હતો કે તમે બંને સગા ભાઈ બહેન નથી. મારી તને અને કુનાલને એક જ વિનંતી છે કે તમે બંને એકબીજા સાથે લગ્ન કરી લો અને મારા ઘરને હંમેશા માટે ખુશીઓથી ભરી દો. હું મારા જીવનમાં જ તમને બંનેને એક થતાં જોવા માંગતી હતી,
પણ મારી બીમારી મને આમ કરવા દેતી નથી. મેં તે રાતે કુનાલને વચન આપ્યું હતું કે તે મારી છેલ્લી ઈચ્છા ચોક્કસ પૂરી કરે. હવે માલા તારો વારો છે. આ કરવાથી તું મારી આત્માને શાંતિ પહોંચાડીશ. મારા અને કુનાલના જીવન વિશે આ બધું જાણીને મને ખૂબ દુઃખ થયું. મને કુનાલ પાસેથી એ વાતનો વધુ ગુસ્સો હતો કે તેણે મને ક્યારેય કહ્યું ન હતું કે તે મારો સગો ભાઈ નથી, અને ન તો તેણે મને લગ્ન સમયે કહ્યું કે તે મારો ભાવિ પતિ છે. હા, એ રાત્રે મેં કુનાલ સાથે જ લગ્ન કર્યા હતા, અને આ વિશ્વાસઘાત માટે હું કુનાલને ક્યારેય માફ કરવાની ન હતી. મેં વિચાર્યું હતું કે હું ક્યારેય કુનાલને મારા પતિ તરીકે સ્વીકારીશ નહીં. મેં કુનાલ સાથે વાત પણ કરી ન હતી, એટલે તે પણ મારાથી દૂર રહેતો હતો. પતિ હોવા છતાં અમે બંને એકબીજાથી ઘણા દૂર હતા. કદાચ કુનાલ માટે પણ આ સંબંધને સ્વીકારવો મુશ્કેલ બની ગયો હતો. દિવસો પસાર થતા હતા. કુનાલને હોસ્પિટલમાં નોકરી મળી ગઈ હતી. કુનાલ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો, અને મેં પોતાને ઘરમાં વ્યસ્ત રાખી. પણ મને કુનાલ પ્રત્યે નફરત થઈ ગઈ હતી. મેં વિચાર્યું કે હું મારું જીવન ફરી શરૂ કરીશ. કુનાલ મોડી રાત્રે હોસ્પિટલમાંથી પરત આવતો હતો. તે રાત્રે મેં નક્કી કરી લીધું હતું કે હું કુનાલને છૂટાછેડા માટે કહીશ. તે રાતે હું તેની રાહ જોતી હતી. અમે બંને અલગ અલગ રૂમમાં સૂતા હતા. મને આટલી મોડી રાત સુધી જાગતી જોઈને કુનાલ આશ્ચર્યચકિત થઈ ગયો, અને બેગ ટેબલ પર રાખતા મને પૂછવા લાગ્યો, શું થયું માલા? તું આટલી મોડી રાત સુધી કેમ જાગી રહી છે? કુનાલ આજે ઘણા સમય પછી મારી સાથે વાત કરી રહ્યો હતો. મેં મારી અંદર વધી રહેલા ગુસ્સાને શાંત કર્યો અને કહેવા લાગી, તમે અને હું સાથે રહી શકતા નથી. હું એવા સંબંધમાં માનતી નથી જે મને સ્વીકારવાનું મન ન થાય. હું તારી પાસેથી છૂટાછેડા માંગુ છું. મેં જે કહ્યું તે સાંભળીને કુનાલને આશ્ચર્ય ન થયું, કારણ કે કદાચ તે જાણતો હતો કે હું આ વિશે તેની સાથે વાત કરીશ. પછી તે મારી સામે આવ્યો અને કહેવા લાગ્યો, માલા, મને ખબર છે તે હંમેશા મને તારો મોટો ભાઈ જ ગણ્યો છે, પણ એ સાચું ન હતું. હું માતાની આ ઈચ્છાને બાળપણથી જાણતો હતો, પણ માતા પિતાને લીધે મેં તને કશું કહ્યું નથી. માલા, મેં બાબાની નફરત જોઈ છે, અને મારા પોતાના સ્વજનોને પણ એ નફરતની આગમાં સળગતા જોયા છે. તને યાદ છે, બાળપણમાં અમારા ઘરે એક માણસ આવતો હતો. તે માણસ મારો કાકો હતો. તે મને પોતાની સાથે લઈ જવા માંગતો હતો, કારણ કે મારા પિતાની તમામ મિલકત મારા નામે હતી. તે મને પોતાની સાથે લઈ જઈ મારી બધી મિલકત તેના નામે ટ્રાન્સફર કરાવવા માંગતો હતો, પરંતુ માએ મારી કાકાની ષડયંત્રને ક્યારેય સફળ ન થવા દીધી. માતાના પ્રેમના કારણે મેં ક્યારેય મારા દિલમાં બાબા અને કાકાની નફરત લેવા માંગતો ન હતો, કારણ કે મા ઈચ્છતી હતી કે હું સફળ વ્યક્તિ બનું. તને મારી વાત સમજવામાં થોડો સમય લાગશે, પણ એક દિવસ તું આ સમજી જઈશ. અને મેં પહેલાં પણ કહ્યું હતું કે મેં મારી માને આપેલું વચન પૂરું કરવા માટે આ લગ્ન કર્યા છે, અને હવે જો તું ઈચ્છ તો હું તારી ઈચ્છા પણ પૂરી કરીશ, પણ કૃપા કરીને મને થોડો સમય આપ. કુનાલ આટલી ઝડપથી સંમત થઈ ગયો એ જોઈને મને નવાઈ લાગી. મને લાગતું હતું કે મારી વાત સાંભળીને કુનાલ ગુસ્સે થઈ જશે અને તેના પતિ હોવાનો હક માંગશે, પણ કુનાલે મારી વાતનો જવાબ એવી રીતે આપ્યો કે મારી પાસે કહેવા માટે શબ્દો જ ન હતા. જ્યારે હું અહીં ગુસ્સામાં આવી હતી અને હવે એવી જ શાંતિ સાથે ત્યાંથી નીકળી ગઈ હતી. કુનાલ અને મારા લગ્નને 2 મહિના વીતી ગયા. તે રાત પછી મેં કુનાલ સાથે છૂટાછેડા વિશે વાત કરી ન હતી, પણ હું જાણતી હતી કે કુનાલે જે પણ કહ્યું હશે તે પોતાનું વચન ચોક્કસથી પાળશે. તેથી જ હું પણ શાંત થઈ ગઈ હતી. તે રાત્રે જોરદાર વરસાદ પડી રહ્યો હતો, અને વરસાદના અવાજને કારણે મારા ઘરમાં વિચિત્ર અવાજો આવતા હતા. હું મારા રૂમમાં ખૂબ જ ડર અનુભવતી હતી. એવું લાગ્યું
કે કોઈ મને જોઈ રહ્યું છે. હું ડરતી કુનાલના રૂમમાં આવી. કુનાલે મને તેના રૂમમાં જોઈને આશ્ચર્યચકિત થઈને મને પૂછ્યું, શું થયું માલા? તું આટલી મોડી રાતે કેમ આવી છે? મેં તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને તેના પલંગ પર જઈને સૂઈ ગઈ. કુનાલ થોડીવાર મારી સામે આમ જ જોતા રહ્યા. પછી તે પણ પલંગની બીજી તરફ આવી અને સૂઈ ગયા. થોડીવાર પછી મેં કુનાલને કહ્યું, કુનાલ, મા અને બાબા અમને કેમ છોડી ગયા? હું રડી રહી હતી અને કુનાલ મને રડતી જોવા માંગતા ન હતા. પછી તે મારી નજીક આવ્યા અને મને સમજાવતા કહ્યું, મા બાબાનું જીવન ભગવાને આટલું જ લખ્યું હશે માલા, પરંતુ તારે ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે તું એકલી છો. હું હંમેશા તારી સાથે રહીશ. હું લાંબા સમય સુધી રડતી રહી અને કુનાલ મને સમજાવતા રહી. તે જ રાત્રે કુનાલે મને કહ્યું હતું કે મારી માતાને કેન્સર હતું અને તેની ગંભીર બીમારીના સમાચાર મારાથી છુપાવ્યા હતા. મેં છેલ્લી ક્ષણે ખૂબ પીડામાં હતી અને મને ખબર પણ ન પડી. હું મારી માતા પર ગુસ્સે થઈ રહ્યો હતો અને તેમની વેદના વિશે વિચારીને દુઃખી પણ થઈ રહ્યો હતો. તે રાત પછી કુનાલ અને હું એક જ રૂમમાં રહેવા લાગ્યા અને એકબીજા સાથે બેડ પણ શેર કરવા લાગ્યા. પણ અમારી વચ્ચેનું અંતર પહેલા દિવસ જેટલું જ હતું. હવે મેં ફરીથી કુનાલ માટે બધા કામ કરવા માંડ્યા હતા. હું કુનાલ માટે રસોઈ કરતી, કપડાં ઇસ્ત્રી કરતી હતી, ઘરનું તમામ કામ કરતી હતી. એક દિવસ કુનાલ મારી પાસે આવ્યો અને મને કહ્યું કે હું થોડા દિવસો માટે બીજા શહેરમાં જઈ રહ્યો છું. આટલું કહી તે ચાલ્યો ગયો. કુનાલને ગયાને 2 મહિના વીતી ગયા હતા અને હું તેને દરેક ક્ષણે મિસ કરી રહી હતી. હું પોતે જ વિચારી શકતી ન હતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. હું કેમ કુનાલને મિસ કરું છું? કદાચ મારા દિલે કુનાલને મારા પતિ તરીકે સ્વીકારી લીધા હતા. હવે હું કુનાલને પ્રેમ કરવા લાગી હતી. કુનાલ પાછા આવ્યા તો હું તેને જોઈને ખૂબ ખુશ થઈ. પણ એ રાત્રે મારી લાગણી રાખ થઈ ગઈ જ્યારે એક છોકરી પણ કુનાલ સાથે આવી. કુનાલ તે છોકરીનો પરિચય આપ્યો અને કહ્યું કે આ ડૉક્ટર રાધિકા છે અને તે મારી સાથે કામ કરે છે. રાધિકા ખૂબ જ સુંદર છે અને એક મોડલ જેવી હતી. પણ મને રાધિકાને કુનાલ સાથે જોવી બિલકુલ પસંદ ન હતી. મને થતું જાણે રાધિકા કુનાલને મારાથી દૂર લઈ જવા આવી છે. હવે મને રાધિકાની ઈર્ષા થવા લાગી. તેને કુનાલ સાથે જોઈને મને આખી દુનિયામાં આગ લગાડી દેવાનું મન થતું. હવે જ્યારે પણ રાધિકા ઘરે આવતી ત્યારે હું પોતાને રૂમમાં બંધ કરી લેતી. કુનાલ બોલાવા આવતા તો હું બહાનું બનાવી લેતી. હવે રાધિકા રોજ સાંજે મારા ઘરે આવવા લાગી અને કુનાલ પણ તેની સાથે ખુશ રહેવા લાગી. તે રાત્રે મને ખૂબ તાવ આવ્યો હતો. કુનાલ ફરી રાધિકાને પોતાની સાથે લઈ આવ્યો. રાધિકાને જોઈને હું ગુસ્સે થઈ ગઈ અને કશાની પરવા કર્યા વગર રાધિકાને કુનાલ સામે જ કહી દીધું કે ડૉક્ટર રાધિકા, તમારું પોતાનું ઘર નથી. તમે રોજ સાંજે બીજા લોકોના ઘરે ચાલી આવો છો અને તમે કુનાલથી દૂર રહો. કુનાલ મારો પતિ છે. મારી વાત સાંભળીને રાધિકા અને કુનાલ બંને આશ્ચર્યચકિત થઈ ગયા. કુનાલે મારા ખરાબ વર્તન માટે મને ઠપકો આપ્યો અને કહ્યું, માલા, આ કેવું વર્તન છે? રાધિકા પાસે માફી માંગો. કુનાલે મને ક્યારેય ઠપકો આપ્યો ન હતો, પરંતુ રાધિકાના કારણે આજે તેઓ મને ઠપકો આપતા હતા. મેં રડતા રડતા કુનાલ સામે જોયું અને રાધિકા પાસે માફી માંગ્યા વિના ચાલી આવી. હું પોતે જાણતી ન હતી કે હું શું કરી રહી છું. રાધિકાના ગયા પછી કુનાલ રૂમમાં બહુ મોડા આવ્યા. રાતે કુનાલ રૂમમાં આવ્યા તો તેના હાથમાં કાગળનો ટુકડો જોઈને હું ચોંકી ગઈ. હું મારા આંસુ પર કાબૂ મેળવીને કુનાલ પાસે આવી. કુનાલના ચહેરાના હાવભાવ જોઈને લાગતું હતું કે તે ખૂબ જ ગુસ્સામાં છે અને તેઓ મારા પર પોતાનો ગુસ્સો કાઢવા આવ્યા છે.
કુનાલને આ રીતે જોઈને હું ડરી ગઈ હતી. મને લાગ્યું કે આજે કુનાલ મને તેના જીવનમાંથી હંમેશા માટે કાઢી મૂકશે અને મને છૂટાછેડા આપી જ દેશે. મારું હૃદય અંદરથી ડરી ગયું. મને ખૂબ રડવાનું મન થયું. કુનાલે હાથમાં રહેલો કાગળ મારી તરફ લંબાવ્યું. મારા પર તો જાણે આફત આવી ગઈ હતી. તેને સખ્ત અવાજે કહ્યું, આમાં સહી કરો માલા. કુનાલની આ વાત સાંભળીને મેં આંખોમાં આંસુ સાથે કુનાલને ગળે લગાડ્યો. કુનાલ તો તેની જગ્યાએ આશ્ચર્યચકિત થઈ ગયો. મેં રડતા રડતા કુનાલને કહ્યું, કેમ? માના વચનનું શું થયું? તું તો બહુ સ્વાર્થી નીકળ્યો કુનાલ. તમે તો એ વાત લઈ બેસી ગયા જે મેં નાદાનીમાં કરી હતી. કુનાલે મને ગળે લગાડતા કહ્યું, તું મને કહીશ કે મેં શું સ્વાર્થ દેખાડ્યો છે? પછી મેં કહ્યું, મેં તો એ રાતે એમ જ છૂટાછેડાની વાત કરી હતી, કારણ કે મને તમારા અને મારી માતા પર ખૂબ ગુસ્સો આવતો હતો. પણ હવે મારે તમારાથી દૂર નથી જવું કે નથી આ ઘર છોડીને ક્યાંય જવું. જો તમે ઈચ્છો તો રાધિકા સાથે ફરીથી લગ્ન કરી શકો છો, પણ હું તમારા જીવનમાંથી ક્યાંય જઈશ નહીં. મારે છૂટાછેડા નથી જોતા. આ સાંભળીને કુનાલે મને તેનાથી અલગ કરીને કહ્યું, તને કોણે કહ્યું કે તારા કહેવા પર હું તને છૂટાછેડા આપી દઈશ? જો તે 1000 વખત છૂટાછેડા માંગ્યા હોત તો પણ હું તને છૂટાછેડા ન આપી શકત, કારણ કે હું તને ખૂબ પ્રેમ કરું છું અને હવેથી નહીં, નાનપણથી જ કરું છું. અને આ છૂટાછેડાના કાગળ નથી, આ ઘરના કાગળ છે. હું આ ઘર તારા નામે કરવા માંગુ છું અને મેં તને હંમેશા મારી મિત્ર જ ગણી છે. કુનાલની વાત સાંભળીને હું ખુશ થવાને બદલે ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી, પણ તારી અને રાધિકા વચ્ચે શું સીન છે? તે અમારા ઘરે કેમ આવ્યા છે? મારી વાત સાંભળીને કુનાલ લાંબા સમય સુધી હસતા રહ્યા. તેનું હાસ્ય મને ખૂબ જ ખરાબ લાગતું હતું. મારો ગુસ્સો જોઈને કુનાલે કહ્યું, ગુસ્સો ન કર મારી સારી પત્ની માલા. રાધિકા તારી સોતન નથી. રાધિકા પહેલાંથી જ પરિણીત છે અને તે ફક્ત કામ માટે અમારા ઘરે આવતી હતી. અને હા, તને ઘરે લાવવાનું એક કારણ એ હતું કે હું તને જલન કરાવું. કુનાલની આ વાત સાંભળીને હું વધુ નારાજ થઈ ગઈ અને કુનાલ મને એમ મનાવી રહ્યા હતા જાણે એક નાના બાળકને મનાવતા હોય. કુનાલની બધી વાત સાંભળીને હવે મારી અંદર શાંતિ છવાઈ ગઈ. કુનાલ તો નાનપણથી જ મારા હતા, તો પછી હું શા માટે તેને છોડી અને ભગવાનના નિર્ણયને નામંજૂર કરતી? જીવનના 3 વર્ષ વીતી ગયા હતા. મારા અને કુનાલના ઘરે ખૂબ ખુશ હતી. અમને એક પુત્ર હતો જેને અમારા જીવનને વધુ સુંદર બનાવ્યું હતું. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે. થેન્ક યુ.